પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રાષ્ટ્રદ્રોહ સહિતના કેસો રાજ્ય સરકારે પરત લીધાના સમાચાર વહેતા થયા બાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પાટીદાર આગેવાન લલિત કગથરાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે પાટીદાર આંદોલન સમયે પાટીદારના યુવાનો ઉપર દેશ આઝાદ થયા પછી પ્રથમ વખત રાષ્ટ્રદ્રોહની કલમ લગાવવામાં આવી. દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાન પહોંચાડી દીધી હોય તેવો મોટો ગુનો કર્યો હોય એવો ગુનો પાટીદારના યુવાનો ઉપર લગાડ્યો ત્યારે પણ અમે કહ્યું હતું કે આ કાનૂનનો દુરુપયોગ છે. આ પછી જે આંદોલનકારી સામે ફરિયાદો થઈ તે ભાજપમાં ભળી જાય અથવા ભેળવવામાં આવે એટલે રાષ્ટ્રદ્રોહ રાષ્ટ્રભક્ત થઈ જાય એટલે કેસ પાછા ખેંચી લેવામાં આવે એટલે સરકાર રાષ્ટ્રદ્રોહી છે એવું હું સ્પષ્ટ માનું છું. ધારાસભા કાયદા ઘડવાનું કેન્દ્ર છે અને એ જ કાયદાનો દુરુપયોગ કરે તો સરકારે માફી પત્ર આપવો જોઈએ કે પાટીદાર આંદોલન સમયે જે કેસ કર્યા એ અમારી ભૂલ હતી, અથવા એવું કહે કે જે કેસ પાછા ખેંચીએ છીએ તે રાજકીય દબાણના કારણે ખેંચીએ છીએ એવું તો કહેવું પડે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે અનામત આંદોલન સમયે પાટીદાર દીકરા દીકરીઓ ઉપર જુદા જુદા જિલ્લાઓમાં પોલીસ કેસ રજીસ્ટર્ડ કરવામાં આવ્યા હતા. શરૂઆતથી જ ખોડલધામ દ્વારા અનામત આંદોલન સાથે જોડાયેલા આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે તાલમેલ સધાય તે બાબતના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આખરે રાજ્ય સરકાર અને ભૂપેન્દ્ર પટેલ દ્વારા કેસો પરત ખેંચવામાં આવ્યા છે, માટે હું ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યા છે તેનાથી અનેક પાટીદાર દીકરા દીકરીઓને રાહત મળશે. વિગતે વાત કરીએ. નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. વર્ષ 2015માં હાર્દિક પટેલ અને અન્ય કેટલાક યુવાનોના નેતૃત્વમાં અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પાટીદાર સમુદાય ઉમટી પડ્યો હતો. તેમણે પાટીદારોને અનામત આપવાની માંગ કરી હતી. આ સમયે હાર્દિક પટેલની સભા બાદ ગુજરાતભરમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં 14 પાટીદાર યુવકોના મોત થયા હતા. પાટીદારોને ઓબીસી હેઠળ અનામત આપવાની માંગણીને લીધે ગુજરાતના પૂર્વ સીએમ આનંદીબહેન સરકાર પર દબાણ આવ્યું હતું. રાજ્યમાં વર્ષ 2015માં પાટીદારોને અનામત આપવાને લઈને અનામત આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. અનામત આંદોલનને લઈને અનેક જગ્યાએ ઉગ્ર માંગ સાથે તોડફોડ થઈ હતી. પાટીદાર અનામત આંદોલન ઉગ્ર થતાની સાથે જ અમદાવાદ, સુરત, મહેસાણા, ગાંધીનગર સહિતના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં તોફાનો થયા હતા, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત અને પાટીદાર યુવકોના મોત થયા હતા. જેના પગલે તમામ આંદોલનકારીઓ હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, ચિરાગ પટેલ, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા સહિતના નેતાઓ વિરુદ્ધ રાજદ્રોહ સહિતના કેસો થયા બાદ તેમની ધરપકડ પણ થઈ હતી. આ આંદોલનની આગમાં એક પાત્રને સૌથી મુખ્ય માનવામાં આવે છે. એનું નામ છે હાર્દિક પટેલ. આ પ્રકારના આંદોલનોનો સૌથી નાની વયનો નેતા હતો. આ જ કારણ હતું કે આ સમગ્ર આંદોલનમાં તથ્યોને તર્કો તો હતા જ, પરંતુ ભાવનાત્મક ઉભરો થોડો વધારે દેખાયો. પરિપક્વતા કદાચ ઓછી પડી. આંદોલન સમયે 10 લોકો માર્યા ગયા પછી આંદોલન કેવી રીતે આગળ વધશે તેની કોઈ નક્કર રૂપરેખા સામે આવી શકી નહોતી. પાટીદાર આંદોલનની ટાઈમલાઈન વિશે વિગતે વાત કરીએ તો 25 ઓગસ્ટ 2015 જીએમડીસીમાં પાટીદારોની રેલી, હાર્દિકની અટકાયતને પગલે સમગ્ર ગુજરાતમાં તોફાનો થયા. 26 ઓગસ્ટ 2015 ગુજરાત ભડકે બળ્યું. 13 વર્ષ પછી અમદાવાદ, સુરત, મહેસાણા, વિસનગર, ઊંઝા અને કડીમાં કર્ફ્યુ. 27 ઓગસ્ટ 2015 પોલીસની બર્બરતા સામે હાઈકોર્ટમાં પિટિશન, લશ્કર બોલાવાયું. 30 ઓગસ્ટ 2015 પોલીસ ફાયરિંગમાં મોતને ભેટેલા શ્વેતાંગની અંતિમ વિધિ. 22 સપ્ટેમ્બર 2015 બાયડમાં સભા, હાર્દિક લાપતા. હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ, 24 કલાકમાં હાર્દિક હાજર. 20 ઓક્ટોબર 2015 હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો ગુનો. 22 ઓક્ટોબર 2015 હાર્દિક ઉપરાંત તેના 5 સાથીદારો સામે પણ રાજદ્રોહના 2 કેસ. નવેમ્બર 2015 મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનાની જાહેરાત. ડિસેમ્બર ફેબ્રુઆરી 2016 હાર્દિકની જેલ મુક્તિ માટે એસપીજીના લાલજી પટેલ દ્વારા જેલ ભરો આંદોલન. ફેબ્રુઆરી 2016 મહેસાણામાં જેલ ભરો આંદોલનમાં લાલજી પટેલની ધરપકડ. એપ્રિલ 2016 સાથીદારોને રાજદ્રોહના કેસમાંથી જામીન. 20 એપ્રિલ 2016 સરકારની ગરીબ સવર્ણો માટે 10% અનામતની જાહેરાત. 8 ઓગસ્ટ 2016 જેલવાસ પછી હાર્દિકના જામીન. 2 દિવસ પછી ગુજરાત બહાર. 30 જુલાઈ 2016 પાટીદારો સામેના કેસ પાછા ખેંચવાની મુખ્યમંત્રીની જે તે સમયની જાહેરાત. હાર્દિક પટેલ સામે રાજદ્રોહના 2 કેસ સહિત કુલ 20 કેસ. આ બાબતે હાર્દિક પટેલે વર્ષ 2022માં વિરમગામ વિધાનસભાની ચૂંટણી ફોર્મ ભરતા સમયે ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં તેની સામે રાજદ્રોહના 2 કેસ સહિત 20 કેસ નોંધાયેલા હોવાનું જણાવ્યું હતું. હાર્દિક પટેલ પર 20 ફોજદારી કેસ પેન્ડિંગ છે.
2005માં જ્યારે હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલનનું નેતૃત્વ કર્યું ત્યારે તેની સામે આ કેસ નોંધાયા હતા. આ 20 કેસમાંથી 9 કેસમાં 2 વર્ષ કે તેથી વધુ સમય સજા થઈ છે. સુરત અને અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન તેમની સામે નોંધાયેલા 20માંથી 2 કેસ રાજદ્રોહના કેસ છે. આ સિવાય હાર્દિક પટેલ સામે 11 ફોજદારી કેસ પેન્ડિંગ છે, જેમાંથી 2 વર્ષથી ઓછી સજા થઈ છે. જેમાં મહેસાણા જિલ્લાના કડી, અમદાવાદ શહેરના વસ્ત્રાપુર, સુરત શહેરમાં પાટણ, વરાછા, ગાંધીનગર, સેક્ટર 21માં કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરના નિકોલ અને સુરત શહેરના કામરેજમાં પણ કેસ નોંધાયા છે. હાર્દિક પટેલ સામે નોંધાયેલા કેસોમાંથી 11 કેસમાં 2 વર્ષથી ઓછી સજા થઈ છે. આ કેસોમાં સુરતના સરથાણા, અમદાવાદ શહેર સિદ્ધપુર, પાટણના ચાણસ્મા, મહીસાગરના સંતરામપુર, સુરેન્દ્રનગર, ધાંગધ્રા અને જામનગર જેવા વિવિધ સ્થળોનો સમાવેશ થાય છે. હાર્દિક પટેલે મહેસાણા જિલ્લાના વિસનગરમાં નોંધાયેલા ફોજદારી કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં ટ્રાયલ કોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો. આ કેસમાં કોર્ટે તેને 2 વર્ષની કેદ અને 50,000 રૂપિયા દંડની સજા ફટકારી છે. સુપ્રીમ કોર્ટે એપ્રિલમાં ટ્રાયલ કોર્ટના આદેશ પર રોક લગાવી દીધી હતી. આ મામલો વિસનગરના તત્કાલીન ભાજપના ધારાસભ્ય અને હાલના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઓફિસમાં થયેલા કથિત હુમલાનો છે. અમદાવાદ સહિત વિવિધ જગ્યાએ 14 જેટલા કેસો નોંધાયા હતા. આ તમામ કેસો હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાછા ખેંચી લીધા હોવા અંગેનો દાવો ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયા દ્વારા કરવામાં આવ્યો છે. જોકે સરકાર તરફથી આ મામલે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ભાજપના ધારાસભ્ય અને આંદોલનકારી નેતાઓ દ્વારા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી દેવામાં આવી છે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.